10 વિષય ગણિત ગાલા પેપર નંબર 3 સેક્શન ડી આજે આપણે કરવાનું છે। એમાં દાખલા નંબર 25મો યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને 5404 અને 4800 નો ગુસાઅ શોધો। બે સંખ્યા છે આપણી પાસે, એનો ગુસાઅ શોધવાનો છે। દાખલા નંબર 25 રકમ છે 5404 અને 4800। આ બંનેનો ગુસાઅ શોધવાનો છે। સૌથી પહેલા મોટી રકમ 5404 અને નાની રકમ છે 4800। આપણે રફ કામમાં ભાગાકાર કરવાનો। રફ કામમાં ભાગાકાર કરો તો શું આવે? અહીંયા 5404 અને 4800। 4800 નો ઘડિયો બોલવાનો 5404 થી આગળ ના વધે તો 4800 એકુ 4800 શું આવે? 4800 એકુ 4800। બાદબાકી કરો તો 4 0 6। જવાબ આવે અંશમાં કહું છું ઉપર ભાગફળમાં 1 અને શેષમાં 604। તમને ખબર છે ઉપરનો જવાબ આપણે ગુણાકાર સાથે લખીએ છીએ અને નીચેનો જવાબ સરવાળા સાથે। તો ગુણાકારમાં 1 અને સરવાળામાં લખવાનું 604। બરાબર। હવે કીધું હતું કે બીજો પદ અને ચોથો પદ તમારે યાદ રાખવાનું। બીજો પદ છે આપણો 4800 અને 604 બીજો અને ચોથો થઈ ગયું। ફરીથી ભાગાકાર કરવાનું, રફ કામ કરવાનું। રફ કામમાં અહીંયા 4800 અને અહીંયા 604 નો ઘડિયો બોલવાનો કે 4800 થી આગળ ના વધે। 6 કોના વડે ચાલશે? 7 વડે ચલાવે। ચલો 7 ચોક 28 નો 8 વધી પડી 2 એટલે કે 2 7 6 42 કોના વડે ચાલશે? 7 વડે ચાલશે તો 7 વડે 4228। બાદબાકી કરવાની છે આપણે તો 0 માંથી 8 ના જાય, બાજુમાં 10 એટલે કે ડાયરેક્ટ 10 આવે। 7 ઉપર અહીંયા 9 ને અહીંયા 10 10 માંથી 8 જાય 2 9 માંથી 2 જાય 7 7 માંથી 2 જાય 5 અને 0। બરાબર। હવે ભાગ ના ચાલે તો આ જવાબ। તો જવાબમાં અંશમાં ઉપર જે ભાગફળ આવ્યો એ આપણો ગુણાકાર સાથે અને શેષ જે આવ્યો એ આપણે સરવાળો સાથે। તો ગુણ્યા 7 વત્તા 572। ફરીથી બીજો પદ અને ચોથો પદ। બીજો પદ છે આપણી પાસે 604 બરાબર 572। ફરીથી ભાગાકાર કરવાનું છે 604 અને અહીંયા 572 નો ઘડિયો બોલે 604 થી આગળ ના વધે તો 572 એકુ 572। બરાબર। બાદબાકી કરવાની 4 માંથી 2 જાય 2 60 માંથી 57 જાય તો 3। બરાબર। જવાબ આવી ગયો ઉપરનો જવાબ ગુણાકાર સાથે, નીચેનો જવાબ સરવાળા સાથે। બીજો અને ચોથો પદ। બીજો પદ ફરીથી 572 બરાબર ચોથો પદ 32। ફરીથી ભાગાકાર કરવાનું છે આપણે। શું કરવાનું છે? 572 અને 32 32 નો ઘડિયો બોલો 57 થી આગળ ના વધે 32 એકુ 32 32 દુ 64 વધી ગયા 32 એકુ 32। તો અહીંયા બાદબાકી કરો તો 7 માંથી 2 જાય તો 5 5 માંથી 3 જાય તો 2 ઉપરથી ઉતારો 2 32 નો ઘડિયો બોલવાનો છે આપણે 252 થી આગળ ના વધે તો 6 વડે 6 તરી 18 6 દુ 12 1 6 તરી 18 ને 19 હજુ વધશે તો અહીંયા આગળ વધો તો 7 વડે 7 દુ 14 4 વધી પડી 1 7 તરી 21 ને 1 22। બરાબર। આગળ વધીએ 8 વડે કરીએ 8 દુ 16 નો 16 વધી પડી 8 તરી 24 ને 1 25 56 વધી ગયા તો કોના વડે ચાલશે? 32 સિત્તા 224। બરાબર। બાદબાકી કરવાની છે। ભાગ ના ચાલે 2 માંથી 4 ના જાય તો અહીંયા આવે 4 ને અહીંયા આવે 12 12 માંથી 4 જાય 8 4 માંથી 2 જાય 2 0। બરાબર। ઉપરનો જવાબ ગુણાકાર સાથે, નીચેનો જવાબ સરવાળા સાથે। નીચેનો જવાબ સરવાળા સાથે। બરાબર। હવે શું કરવાનું આપણે? હવે ફરીથી એ જ બીજો પદ અને ચોથો પદ। બીજો પદ છે 32 અને ચોથો પદ છે 28। ભાગાકાર 32 અને 28 28 એકુ 28 દુ 56 વધી ગયા તો 28 એકુ 28 32 માંથી 28 જાય તો વધે 4। બરાબર। ભાગ ના ચાલે ફરી તો ઉપરનો જવાબ ગુણાકાર સાથે, નીચેનો જવાબ સરવાળા સાથે। ફરીથી બીજો પદ 28 ચોથો પદ 4। બરાબર। ફરીથી ભાગાકાર કરવાનું 28 અને 4 4 નો ઘડિયો બોલવાનો 28 તો 7 4 સિત્તા 28 0। બરાબર। ઉપરનો જવાબ ગુણાકાર સાથે, નીચેનો જવાબ સરવાળા સાથે। જવાબ 0 આવ્યો। 0 ની ઉપર આપણો જવાબ તો 0 ની ઉપર શું છે? 4 તો 5404 અને 4800 નો ગુસાઅ 0 ની ઉપર શું છે? 4 એ આપણો જવાબ। આ દાખલો અહીંયા પૂર્ણ થયો। દાખલા નંબર 26 અવિભાજ્ય અવયવીકરણની રીતે 525 અને 11 20 નો ગુસાઅ શોધો ત્યારબાદ
ગુસા અને લસા અને સંખ્યા વચ્ચેનો સંબંધ પણ પરથી લસા શોધો. આપણે લસા પણ શોધવાનું છે, ગુસા પણ શોધવાનું છે અને સંબંધ પણ શોધવાનું છે. તમારી બે રકમ છે, એક છે 525 અને બીજી રકમ છે 1120. બંનેનો અવિભાજ્ય અવયવ પાડવાનો છે. અવિભાજ્ય અવયવ 25 અને 1120 નો આપણે અવિભાજ્ય અવયવ પાડવાનો છે. ચલો સૌથી પહેલા આપણે 3 વડે ચલાવીએ. 3 વડે ચલાવીએ તો શું આવે? 175. ફરી 5 વડે ચલાવો તો 35 પંચા 175. ફરી 5 વડે 5 સિત્તા 35 ને 7 એકુ 7. અહીંયા સૌથી પહેલા 2 વડે ચલાવો તો શું આવે? 2 છંગ 12, 2 છંગ 12 નહીં, 2 પંચા 10, 1 વધે 2 છંગ 12 અને 0. ફરી 2 વડે ચલાવો તો કેટલું આવે? 280. ફરી 2 વડે ચલાવો તો 140. ફરી 2 વડે ચલાવો તો 70. ફરી 2 વડે ચલાવો તો 35. ફરી 3 વડે નહીં, હવે 5 વડે 5 સિત્તા 7 એકુ 7. બરાબર. ચલો વધીએ આગળ. 525 ના અવયવ, 525 ના અવયવ 3 એક વખત છે, 5 બે વખત છે, તો 5 નો અવયવ અને 7 એક વખત છે. આગળ અહીંયા 11 20 ના અવયવ થયા તો 2 1 2 3 4 5. 2 ની 5 ઘાત ગુણ્યા 5 એક વખત અને 7 એક વખત. હવે આપણે શોધવાનું છે શું? શોધવાનું છે સૌથી પહેલા આપણે ગુસા શોધો. ગુસા એટલે કે બંનેમાં સરખું શું છે? જો અહીંયા 3 છે, નીચે 3 છે? ના, નથી. અહીંયા 5 છે, નીચે 5 છે? હા. અહીંયા 5 ની 2 ઘાત, અહીંયા 5 ની 1 ઘાત. તો સરખી ઘાત કઈ કહેવાય? 5 ની 1 ઘાત. 5 ની 1 ઘાત સરખી. ચલો પછી અહીંયા 7 છે, નીચે 7 છે? હા 7 છે. તો 7 પણ સરખો. 7 પંચા 35. આ આપણો શું આવ્યો? ગુસા. હવે શોધવાનું છે લસા. લસામાં શું કરવાનું? લસામાં બધા જ પદ લેવાના, પણ કેટલી વખત લખવાના? એક વખત. ચલો 3 એક વખત લઈ લો. પછી 5 ની 2 ઘાત એ પણ લઈ લો અને 7 પણ લઈ લો. બરાબર. ચલો 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત પેલા આવી છે? નહીં આવી. તો અહીંયા લખો 2 ની 5 ઘાત. પછી 5 ની 1 ઘાત. જો 5 ની 2 ઘાતમાં 5 ની 1 ઘાત આવી જાય તો ફરી લખવાની જરૂર નથી. 7 પેલા આવી તો ફરી લખવાની જરૂર નથી. તો અહીંયા 3 5 નો વર્ગ એટલે કે 25 ગુણ્યા 7 ગુણ્યા 2 ની 5 ઘાત એટલે કે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. શું આવે? 32. બરાબર. 25 તરી 75 ગુણ્યા 7 ગુણ્યા 32. આ ત્રણે ત્રણનો ગુણાકાર કરો કેટલો જવાબ આવે? 16800. 16800. આ તમારો લસા પણ મળી ગયો. બરાબર. આ દાખલો અહીંયા પૂર્ણ થયો. હવે દાખલામાં આપણે આગળ વધવાનું છે, સંબંધ ચકાસવાનું છે. તો સંબંધ કેવી રીતે ચકાસવાનો બેટા? સંબંધમાં અહીં આપણે સૂત્ર તમને ખબર છે. સૂત્ર બરાબર લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b. બે સંખ્યા છે એટલે કે a ગુણ્યા b. બરાબર. આપણો જે જવાબ લસાનો આવ્યો એ લસાનો જવાબ આપણે સૂત્રની રીતે ચકાસવાનો છે, સંબંધ ચકાસવાનું છે. તો લસા એમને એમ જ, લસા એમને એમ જ ગુણ્યા ગુસા આપણે શોધ્યું હતું. કેટલું આવ્યું હતું? 35. બરાબર. a એટલે કે પહેલી રકમ કેટલી છે આપણી? 525 ગુણ્યા બીજી રકમ 1120. આ ગુણાકારમાં છે, સામે જાય ભાગાકારમાં. તો લસા બરાબર 525 ગુણ્યા 1120 છેદમાં 35. બરાબર. ગુણાકાર ભાગાકાર કરો, જવાબ આવે તમારો લસા બરાબર 16800. શું આવે? 16800. આ આપણો દાખલો પૂરો થયો. જો આ લસા અને આ લસા સરખો થઈ ગયો. તો આવી રીતે આપણે સંબંધ ચકાસી શકાય છે. આ દાખલો અહીંયા સંપૂર્ણ. દાખલા નંબર 27 ની રકમ છે બહુપદી 3x નો વર્ગ ઓછા x ઓછા 4 નો શૂન્ય શોધો અને શૂન્ય અને સંબંધ વચ્ચેનો સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસો. રકમમાં છે દાખલા નંબર છે આપણો 27. શું છે? 27. અને રકમમાં છે 3x નો વર્ગ ઓછા x ઓછા 4 is equal to કરીને 0 લઈ લો. બરાબર. અહીંયા બહુપદી છે. બહુપદીનો પહેલો પદ અને છેલ્લો પદનો સહગુણકનો ગુણાકાર. પહેલો પદમાં 3 અને 4. 3 ચોક 12. 12 એવા ઘડિયામાં આવે જેની બાદબાકી કરો જવાબ આવે 1. શું આવે? 4 તરી 12. 4 અને 3 ની બાદબાકી કરો જવાબ આવે તમારો 1. તો વચ્ચેના પદમાં તમારે લખવાનું 4x અને 3x. શું લખવાનું? 3x નો વર્ગ ઓછા 4x ઓછા 3x ઓછા 4 બરાબર 0. અત્યારે મેં સાચું લખ્યું? ના, સાચું નથી, ખોટું છે. કેમ ખોટું છે? જુઓ, આપણે કરવાની છે બાદબાકી. બરાબર. મેં અહીંયા શું કહ્યું? બંને માઈનસ થઈ ગયા. બંને માઈનસ કરો એટલે બંને માઈનસ હોય તો પ્લસ થાય, માઈનસ માઈનસ પ્લસ થાય ને. તો કોઈ એકને માઈનસ કરવાનું, કોઈ એકને પ્લસ કરવાનું. કયાને માઈનસ ને કયાને પ્લસ? તો વચ્ચેની નિશાની જોવાની. વચ્ચેની નિશાની માઈનસ હોય તો મોટાને માઈનસ કરો અને નાનાને પ્લસ કરો. 4 પદ થયા. આગળના બે પદની જોડી, પાછળના બે પદની જોડી. આગળના બે પદમાંથી સામાન્ય, પાછળના બે પદમાંથી સામાન્ય. અહીંયાથી સામાન્ય નીકળે x. શું નીકળે? x. x બહાર નીકળ્યું, x બહાર નીકળ્યું. અહીંયા વધ્યું 3x - 4. શું વધ્યું?
અહીંયા શું કોમન? કઈ કોમન નહીં એટલે કે નીકળે 1. કઈ કોમન ના તો શું નીકળે? 1. 3x - 4 અંદર એમને એમ જ આ બંને કાઉન્ટ સરખા થઈ ગયા. સરખા કાઉન્ટ થઈ ગયું 3x - 4 અને x + 1 બરાબર 0. બરાબર 0. આ કાઉન્ટને પણ આપો, આ કાઉન્ટને પણ આપો. બે ભાગ કરી દો. 3x - 4 બરાબર 0 અને x + 1 બરાબર 0. સામે જાય નિશાની બદલાય. 3x બરાબર -4 + x બરાબર માઈનસ ની જગ્યાએ માઈનસ છે પ્લસ થઈ જાય. x બરાબર સામે જાય એટલે કે -1. x ની આગળ 3 ગુણાકારમાં સામે જાય ભાગાકારમાં. x બરાબર 4/3 અને અહીંયા આવે x બરાબર -1. આ આપણે શૂન્ય મળી ગયા. શું મળી ગયા? શૂન્ય તમારે 4/3 અને -1 મળી ગયા. હવે આનો સંબંધ ચકાસવાનો છે. સંબંધ ચકાસવો એટલે કે અહીંયા આલ્ફા પ્લસ બીટા એટલે કે -b/a સૂત્ર છે -b/a. ચલો માઈનસ એટલે એમ જ b એટલે કે બીજો પદનો સહગુણક શું છે? કઈ નથી એટલે કે 1 છે, પણ આગળ માઈનસ છે -1 છેદમાં a એટલે કે 3. બે વખત માઈનસ ગુણાકારના નિયમમાં પ્લસ થાય એટલે કે 1/3. આ આપણો સૂત્રની રીતે જવાબ આવ્યો. શું આવ્યો? સૂત્ર શૂન્ય જે હતા એની રીતે શૂન્યનો સરવાળો કરો. શું કરો? શૂન્યનો સરવાળો. તો શૂન્ય શું છે? શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો એટલે શૂન્ય 1 હતો 4/3 વત્તા -1 બરાબર. આના છેદમાં કઈ નહીં એટલે કે 1. 4/3 પ્લસ માઈનસ -1/1 ચોકડી ગુણાકાર. તો 4 × 1 = 4 3 × 3 છેદમાં 3 × 3 4 માંથી 3 જાય 1 છેદમાં 3. આ આપણો જવાબ જુઓ સરખો થઈ ગયો. બરાબર. એવી રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા * બીટા. શું આવે? આલ્ફા * બીટા. સૂત્ર છે c/a. શું છે? c/a. c એટલે કે છેલ્લો પદ શું છે? -4 છેદમાં a એટલે કે પહેલો પદ શું છે? 3. આ આપણો સૂત્રની રીતે જવાબ મળે. શાના રીતે? સૂત્રની રીતે. હવે શૂન્યનો સરવાળો કરીએ. શું કરીએ? શૂન્યનો ગુણાકાર કરીએ. શું કરીએ? ગુણાકાર. કોના રીતે? શૂન્ય જે મળ્યા એના ઉપરથી. શૂન્ય શું મળ્યા? 4/3 ગુણ્યા -1. ગુણાકાર કરો તો 4 અને -1 નો ગુણાકાર કરો તો શું આવે? -4 છેદમાં 3 એટલે એમાં જ આ પણ જવાબ મળી ગયો. જવાબ સરખા છે. શૂન્યની રીતે સંબંધ આપણે આવી રીતે ચકાસી શકાય છે. આ દાખલો પણ અહીંયા પૂર્ણ થયો. દાખલા નંબર 28. 2 અંકની કેટલી ધન સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હોય? 2 અંકની સંખ્યા 10 થી શરૂ થાય. 10 થી લઈને 99 સુધી. ક્યાં સુધી હોય? 10 થી લઈને 99 સુધી એ 2 અંકની સંખ્યા. 10 પહેલા 1 અંક હોય અને 99 પછી 3 અંકો હોય. બરાબર. તો 10 અને 99 વચ્ચે આવતી 7 વડે વિભાજ્ય એટલે કે 7 ના ઘડિયામાં આવતી સંખ્યા. તો સૌથી પહેલા આપણી 7 × 7 જે 1 અંકની સંખ્યા છે. 7 × 14 2 અંકની સંખ્યા એટલે કે 14 થી ચાલુ થશે. 14 21 28 ... છેલ્લે ક્યાં સુધી? 99. તો 99/7 તો રજો નહીં આવે. 98/7 તો આવશે કે નહીં આવે? હા. તો 98/7 એટલે કે છેલ્લી સંખ્યા તમારી શું હશે? 98 હશે. બરાબર. આ આપણને શ્રેણી મળી ગઈ. શું મળી ગઈ બેટા? શ્રેણી. હવે આ શ્રેણીનો પહેલો પદ જે આપણો છે આપણો a છે. a બરાબર 14. બીજા પદમાંથી ચોથો પદ બાદ કરતો d બરાબર 21 - 14 એટલે કે d બરાબર 7. a મળી ગયો, d મળી ગયો, n આપણે શોધવાનું છે અને છેલ્લો પદ આપેલો છે. છેલ્લા પદને આપણે કહીએ છીએ n. n કેટલો છે આપણો? 98. બરાબર. n નું સૂત્ર n બરાબર a + n - 1 * d. શું છે? a + n - 1 * d. ચલો n કેટલો છે આપણી પાસે? 98. a કેટલો છે? 14 વત્તા n શોધવાનું છે. ઓછા d કેટલો છે આપણી પાસે? 7. બરાબર. 98 બરાબર 14 વત્તા n નો ગુણાકાર 7 સાથે 7 n 1 નો ગુણાકાર 7 સાથે 7 * 7 બરાબર 98 બરાબર 14 અને 7 બાદબાકી થાય તો 7 વત્તા 7n 7n સામે જાય નિશાની બદલાય એટલે કે માઈનસ થાય. 98 - 7 બરાબર 7n. 98 માંથી 7 જાય તો 91 91 બરાબર 7n. n ની આગળ 7 ગુણાકારમાં સામે જાય ભાગાકારમાં તો n બરાબર 91 છેદમાં 7. 13 * 91 n બરાબર 13 એટલે કે 13 પદ હોય. કેટલા પદ હોય? 13 પદ. આ દાખલો પણ અહીંયા પૂર્ણ થયો. દાખલા નંબર 29 ની રકમ છે સમાંતર શ્રેણી 30 26 22 ના 25 પદનો સરવાળો શોધો. શું શોધો? 25 પદનો સરવાળો એટલે કે s25 આપણે શોધવાનું છે. પહેલો પદ આપણને આપેલો છે. પહેલો પદ છે 30. બીજા પદમાંથી પહેલો પદ બાદ કરો તો આપણને મળે d. એટલે કે 24 માંથી 30 જાય તો d બરાબર મળે -4. sn શોધવાનું છે. sn નું સૂત્ર
Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 into d. સૂત્રમાં કિંમતો મૂકતા સૂત્ર શું છે? Sn માં n ની જગ્યાએ 25, n ની જગ્યાએ 25/2 2a એના ડબલ કરો એટલે કે 30 ના ડબલ 60. n છે આપણી પાસે કેટલો? 25 ઓછા 1 અને d આપણી પાસે છે -4. ચલો અહીંયા 25/2 એમને એમ જ 60 પણ એમને એમ જ 25 માંથી 1 જાય 24 ચોક કેટલા થાય? 24 ચોક 96 કેવા થાય? 96 પણ માઈનસ છે કેમ કે માઈનસ છે એટલા માટે 60 માંથી 96 જાય કેટલા વધે? 18 કેટલા વધે? 36 18 નહીં 36 વધે 36 વધે કેટલા વધે? 36 અને 2 વડે ભાગાકાર કરો તો 18 અને 25 નો ગુણાકાર કરો તો કેટલો આવે? 18 * 25 પણ માઈનસ છે અહીંયા બરાબર શું છે? માઈનસ તો -18 અને 25 નો ગુણાકાર કરો તો શું આવે? -450 તો 25 પદનો સરવાળો 450 હોય. આ દાખલો પણ અહીંયા પૂર્ણ થયો. દાખલા નંબર 30 જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. 15 cot a બરાબર 8 હોય 15 cot a બરાબર શું હોય? 8 હોય તો sin a અને ચલો cot a ની આગળ 15 ગુણાકારમાં સામે જાય ભાગાકારમાં તો cot a બરાબર 8/15 અને cot નું સૂત્ર તમને ખબર છે શું છે? પાબા છેદમાં સાબા. શું છે? પાબા છેદમાં સાબા. tan નો વ્યસ્ત છે સાબા છેદમાં પાબા તો tan નો સૂત્ર સાબા છેદમાં પાબા તો cos શું થાય? વ્યસ્ત થાય પાબા છેદમાં એટલે કે પાસેની બાજુ તમને 8 આપેલી છે સામેની બાજુ તમને 15 આપેલી છે. આપણે અહીંયા કાટખૂણ ત્રિકોણ દોરીએ જેનું નામ a b c લખીએ અને અહીંયા a તમારો θ લખીએ. a ની સામેની બાજુ શું છે? 15 અને a ની પાછળની બાજુ કેટલી છે? 8. આપણે કર્ણ શોધવાનું પાયથાગોરસના સૂત્રની મદદથી આપણે શું શોધી નાખીએ? કર્ણ શોધી નાખીએ એટલે કે ac નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા bc નો વર્ગ. તમારી પાસે ab છે 8 નો વર્ગ એટલે કે ડાયરેક્ટ લખું 64 અને bc નો વર્ગ એટલે કે 15 નો વર્ગ 225 બંનેનો સરવાળો કરો જવાબ આવે 289 કોનો વર્ગ છે? 289 17 નો વર્ગ છે. 17 નો વર્ગ ac નો વર્ગ કેન્સલ ac બરાબર 17 ac આવી ગયું 17. શોધવાનું છે આપણે શું છે? sin a. શું શોધવાનું છે? sin a અને બીજો શોધવાનું છે આપણે sec a. sin એટલે કે સાબા છેદમાં કર્ણ ને આ વ્યસ્ત છે કોનો? cos નો. તો cos નું સૂત્ર છે પાબા છેદમાં કર્ણ તો અહીંયા વ્યસ્ત કરો તો કર્ણ છેદમાં પાબા. ચલો વધીએ આગળ. કર્ણ તમને સામેની બાજુ sin શોધવા માટે સૌથી પહેલા a ની સામેની બાજુ કેટલી છે? 15 અને કર્ણ આપણને મળ્યો 17. ચલો અહીંયા sec માં કર્ણ મળ્યો 17 અને પાસેની બાજુ a ની પાસેની બાજુ છે 8 બરાબર. આવી રીતે દાખલો પૂર્ણ થાય. દાખલા નંબર 31 ની રકમ છે AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. AB શું છે? AB એ P કેન્દ્રિત વર્તુળ છે. આપણો P કેન્દ્રવાળો વર્તુળ છે અને AB શું છે? સ્પર્શક છે. શું છે? AB સ્પર્શક છે. રકમમાં પછી આગળ શું કીધું છે? આગળ કીધું છે કે જ્યાં B બિંદુને સ્પર્શે છે. અહીંયા B બિંદુને સ્પર્શે છે. અહીંયા A છે. આ તમારો PA છે. શું છે? PA છે. PA એ વર્તુળને C બિંદુમાં સ્પર્શે છે અને આ PA છે વર્તુળને અહીંયા C બિંદુમાં સ્પર્શે છે. આગળ તમને એમ કીધું છે કે AB બરાબર 15 છે. AB કેટલો છે આપણો? 15. પછી આપેલું છે AC કેટલો છે? 9 છે. તો વર્તુળની ત્રિજ્યા એટલે કે આ ત્રિજ્યા છે r તો આ PC પણ ત્રિજ્યા કહેવાય ને શોધવાની છે બરાબર. તમને ખબર છે કે PB ત્રિજ્યા છે r. PA એ બે ભાગમાં બનેલું છે PC વત્તા CA. શું છે? PC વત્તા C અને PC છે r અને CA છે 9 તો PA બરાબર કેટલો છે? r વત્તા 9 અને AB તમારો 15 છે. મેં તમને કીધું હતું જ્યારે પણ સ્પર્શક અને ત્રિજ્યા બંને મળે ત્યાં લંબ થાય અને લંબ થાય એટલે કે કાટખૂણ ત્રિકોણ બને. કાટખૂણ ત્રિકોણ બને તો અહીંયા પાયથાગોરસનું સૂત્ર વાપરી શકાય. પાયથાગોરસનું સૂત્ર શું આવે આપણો? પાયથાગોરસનું સૂત્ર આવે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ વત્તા AB નો વર્ગ. PA કેટલો છે આપણો? આ જો PA r વત્તા 9 કૌંસની બહાર વર્ગ બરાબર PB કેટલો છે? r નો વર્ગ વત્તા AB કેટલો છે? 15 નો વર્ગ. ચલો r વત્તા 9 નો વર્ગ વિસ્તરણ કરવાનું છે તો r નો વર્ગ વત્તા બંનેનો ગુણાકાર તેના ડબલ 18r વત્તા 9 નો વર્ગ એટલે કે 81 બરાબર r નો વર્ગ વત્તા 15 નો વર્ગ થાય તમારો 225 બરાબર. આ r સ્ક્વેર સામે જાય એટલે કે નિશાની બદલાય માઈનસ થઈ જાય -r² + r² જતા રહે. અહીંયા વધ્યું 18r
આ 81 સામે જાય નિશાની બદલાય એટલે કે 225 માઈનસ 81 225 માંથી 81 જાય તો કેટલા વધે 144 18 r બરાબર 144 r ની આગળ 18 ગુણાકારમાં સામે જાય ભાગાકારમાં તો r બરાબર 144 છેદમાં 18 18 ના ઘડિયામાં 144 આવે છે ક્યાં છે 18 18 144 તો r બરાબર 8 એટલે કે ત્રિજ્યા તમારી 8 સેન્ટીમીટર થાય આ દાખલો પણ અહીંયા પૂર્ણ થયો બે સમકેન્દ્રિત વર્તુળોની ત્રિજ્યા 13 અને 8 છે મોટા ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધવા મોસ્ટ ટાઈપી દાખલો છે ઘણા બધા પેપરમાં દાખલો આવ્યો છે આ વર્ષ માટે આ મોસ્ટ ટાઈપી છે દરેક વિદ્યાર્થીએ ખાસ યાદ કરવું અને બહુ સરળ દાખલો છે સમકેન્દ્રિત વર્તુળ એટલે કે જેનો કેન્દ્ર કેવો હોય એક જ હોય અને વર્તુળ બે હોય બરાબર બે સમકેન્દ્રિત વર્તુળ એમ કીધું છે મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળની ત્રિજ્યા તમને આપેલી છે અને કીધું છે કે મોટા વર્તુળની જીવા મોટા ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે મોટા વર્તુળની ત્રિજ્યા તમને આપેલી છે કેટલી આપેલી છે 13 કેટલી આપેલી છે 13 નાના વર્તુળની ત્રિજ્યા તમને આપેલી છે 8 અને આપણે શોધવાનું છે પહેલા અર્ધ જીવા અને અર્ધ જીવા મળે તો એના ડબલ કરી દો તો આપણને આખી જીવા મળી જશે તો અહીંયા O અહીંયા આ P કેન્દ્રિત વર્તુળ છે આ A છે ને આ આપણો B છે ને આ જ્યાં સ્પર્શ બિંદુ છે ત્યાં આપણો C છે બરાબર મેં તમને કીધું છે કે જ્યારે પણ જીવા અથવા સ્પર્શક જ્યાં પણ ત્રિજ્યા આગળ મળે ત્યાં લંબ બને અને લંબ બને એટલે કે કાટકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ એટલે કે પાયથાગોરસનું સૂત્ર કયું સૂત્ર પાયથાગોરસનું સૂત્ર તો પાયથાગોરસનું સૂત્ર શું લાગશે અહીંયા PB નો વર્ગ બરાબર PC નો વર્ગ વત્તા CB નો વર્ગ PB આપણી પાસે છે 13 નો વર્ગ બરાબર PC છે 8 નો વર્ગ વત્તા CB આપણે શોધવાનું છે 13 નો વર્ગ થાય 169 8 નો વર્ગ થાય 64 વત્તા CB નો વર્ગ 64 સામે જાય નિશાની બદલાય બરાબર તો 169 માઈનસ 64 બરાબર CB નો વર્ગ 169 માંથી 64 જાય તો કેટલા વધે 105 બરાબર CB નો વર્ગ અહીંયા 105 કોઈનો વર્ગ નથી તો બંને બાજુ વર્ગમૂળ લેતા શું લેતા બંને બાજુ વર્ગમૂળ લેતા તો વર્ગમૂળ તો CB નો વર્ગ બરાબર 105 વર્ગમૂળ લેવાનું તો વર્ગમૂળમાં અહીંયા વર્ગમૂળ જતો રહે તો CB બરાબર શું આવ્યું વર્ગમૂળમાં 105 બરાબર આપણે CB થોડી શોધવાનું છે આપણે શોધવાનું છે જીવા તો જીવા બરાબર શું થાય જીવા બરાબર 2 વખત CB ના ડબલ કરી દો તો જીવા મળી જાય એટલે 2 ગુણ્યા CB એટલે કે વર્ગમૂળમાં 105 2 વડે ગુણાકાર કરો તો 2 વર્ગમૂળમાં 105 તમારી જીવા થાય સેન્ટીમીટર આ દાખલો પણ અહીંયા પૂર્ણ થયો દાખલા નંબર 33 P કેન્દ્ર અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલો સ્પર્શક વર્તુળને B બિંદુમાં સ્પર્શે છે P કેન્દ્રિત વર્તુળ છે તેના બહારના ભાગમાં બિંદુ A છે અને A માંથી દોરેલો સ્પર્શક શું છે A માંથી દોરેલો સ્પર્શક વર્તુળને D બિંદુમાં સ્પર્શે છે આ આપણો વર્તુળનું કેન્દ્ર P છે વર્તુળની ત્રિજ્યા તમને આપેલી છે 8 વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે 8 અને AB અંતર આપેલું છે 15 તો PA શોધો શું શોધો PA શોધો ફરીથી જુઓ આવો દાખલો વારે ઘડીએ પૂછાય છે બરાબર સ્પર્શક અને ત્રિજ્યા બંને લંબ હોય એટલે કે ખૂણો કયો બને 90 એટલે કે કાટકોણ ત્રિકોણ બને અને કાટકોણ ત્રિકોણમાં કયું સૂત્ર વાપરવાનું આપણે પાયથાગોરસનું સૂત્ર હે ને પાયથાગોરસનું સૂત્ર શું થાય PA નો વર્ગ બરાબર PB નો વર્ગ વત્તા BA નો વર્ગ શું છે PA નો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગનો સરવાળા જેટલો ચલો PB છે 8 નો વર્ગ વત્તા BA છે 15 નો વર્ગ 8 નો વર્ગ થાય 64 15 નો વર્ગ થાય 225 બંનેનો સરવાળો કરો જવાબ આવે તમારો 289 17 નો વર્ગ તો PA નો વર્ગ એટલે કે 17 નો વર્ગ વર્ગ કેન્સલ તો PA બરાબર 17 દાખલો થઈ ગયો આપણો પૂરો બરાબર આના પછી નેક્સ્ટ દાખલા નંબર 34 3 સેન્ટીમીટર લંબાઈના સમઘન આકારના લાકડાના 6 ટુકડા એક હારમાં એકબીજાને અડીને ગોઠવેલા છે તો આ ગોઠવણી દ્વારા બનતા ઘન પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો જુઓ અહીંયા સમઘન છે બેટા શું છે સમઘન આવો તમને સમઘન આપેલા છે પણ આવા સમઘન કેટલા છે 6 તો 6 સમઘન એક સાથે ભેગા થઈ જાય 6 સમઘન એક સાથે ભેગા થઈ જાય બરાબર 1 2 3 4 5 અને 6 શું થઈ જાય 6 બરાબર 6 સમઘન એક સાથે ભેગા થાય તો તમારું લંબઘન બને શું બને લંબઘન બને બરાબર તો લંબઘન બને તો આ લંબઘનમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ કઈ બદલાશે શું બદલાશે જો આ ઊંચાઈ તો એમની એ જ રહેશે ઊંચાઈ કઈ બદલાવાની નથી તો ઊંચાઈ એટલે કે h તમારો 3 જ રહેશે
આ તમારી પહોળાઈ પણ તમારી b એમને એમાં જ રહેશે, પરંતુ લંબાઈ તમારી બદલાઈ જશે. લંબાઈ કેટલી? આ 3 હતી, આ 3, આ 3, આ 3, આ 3, આ 3, કે 6 વખત 3, 6 વખત 3 એટલે કે લંબાઈ તમારું l બરાબર 18 થઈ જશે. શું થઈ જશે? અને આ સમઘન ભેગા થશે ને તો આકાર બની જશે આપણો લંબઘન. શું બની જશે? લંબઘન. તો લંબઘનનું કુલ ક્ષેત્રફળ આપણે શોધવાનું. શું શોધવાનું છે? લંબઘનનું કુલ ક્ષેત્રફળ નું સૂત્ર છે 2 કૌંસમાં lb plus bh plus hl. શું સૂત્ર છે? 2 કૌંસમાં lb plus bh plus hl. 2 l એટલે કે લંબાઈ કેટલી છે? 18. પહોળાઈ કેટલી છે આપણી પડે? 3 વત્તા પહોળાઈ 3, ઊંચાઈ 3, ઊંચાઈ 3, લંબાઈ છે 18. બરાબર? ચલો ગુણાકાર કરવાનો છે 2. 18 તરી 54, 3 તરી 9, 18 તરી 54, 54 + 9 + 54 કેટલા થાય? 117. 117 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 234 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. એટલા માટે તો કુલ સપાટીનું ક્ષેત્રફળ થાય. કુલ ક્ષેત્રફળ આ આકારનો કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 234 સેન્ટીમીટર સ્ક્વેર થાય. આ દાખલો અહીંયા પૂર્ણ થયો. દાખલા નંબર 35 ની રકમ છે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક શોધો. શું શોધો બેટા? બહુલકમાં એક પણ ખાનો ઉમેરવાનો હોતો નથી. બહુલકમાં આવૃત્તિ વિતરણ જે આપેલું છે તો આવૃત્તિ વિતરણમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે પહેલા શોધી લો. સૌથી મોટી આવૃત્તિ, સૌથી મોટી fi, સૌથી મોટી fi કઈ છે? જો 37 છે. હા 37. તેની ઉપર જે હોય તેને f1 f0 કહીએ છીએ અને તેની નીચે હોય તેને આપણે f2 કહીએ છીએ. સૌથી મોટું f1, એની ઉપર f0 એટલે કે 21 અને એની નીચે 13 આપણો f2. બરાબર? બોલો ખબર પડી? ચલો એ જ વર્ગમાં સૌથી મોટી આવૃત્તિ છે તેનો વર્ગ કયો છે જોઈ લો. તો વર્ગ કયો છે આપણો? વર્ગ છે 200 થી 300. જો અહીંયા આવૃત્તિ વિતરણમાં ખાલી એક જ વસ્તુ જોવાનું, વર્ગ છે એ અનિવારક છે કે નિવારક છે? બરાબર? અનિવારક થતી હોય તો આપણો l 200 નો 200 જ રહે અને જો રિપીટ ન થતી હોય તો તમારે શું કરવાનું? 0.5 બાદ કરવાનું. બરાબર? આપણે શોધવાનું શું છે? બહુલકમાં l મળી ગયો, બરાબર? f1 મળી ગયો, f0 f2 મળી ગયો, રહ્યો h એટલે કે વર્ગ લંબાઈ, અને વર્ગ લંબાઈ છે આપણી પાસે 100. બરાબર? અને z નું સૂત્ર z બરાબર l plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 cross h. ચલો z શોધવાનું છે. l આપણી પાસે છે 200, f1 આપણી પાસે છે 37 ઓછા f0 છે આપણી પાસે 21, 2f1 f1 ના ડબલ 37 ના ડબલ કરો તો કેટલા આવે? 14 ને 1 ને 6 7 74 ઓછા f0 એટલે કે 21 અને f2 એટલે કે 13 ગુણ્યા h એટલે કે 100. બરાબર? ચલો બાદબાકી કરવાની છે. અહીંયા 37 માંથી 21 જાય 16, 74 માંથી 21 જાય અને 13 જાય કેટલા વધે? 40 ગુણ્યા ઉપર 100, 1600 ભાગ્યા શૂન ગઈ ચોકુ 16, 4 × 40. બરાબર? તો 200 વત્તા 40, 200 અને 40 નો સરવાળો કરો તો જવાબ 240. આ આપણો શું આવી ગયો? z એટલે કે બહુલક. આ દાખલો પણ અહીંયા પૂર્ણ થઈ ગયો. બે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે તો પાસા પર મળતા અંકનો સરવાળો 12 અને ગુણાકાર 12 થાય તેની સંભાવના શોધો. બરાબર? બે સમતોલ પાસા આપણે અગાઉના વિડિયોની અંદર જ આ બે સમતોલ પાસા ફેંકવાથી મળતા કુલ પરિણામ 36 એ આપણે જોઈ ગયા. હું આ પરિણામ ફરીથી લખતો નથી. બરાબર? હું ડાયરેક્ટ દાખલો ગણીશ. અહીંયા કુલ પરિણામ કેટલા થશે તમારા બેટા? કુલ પરિણામ તમારા 36 થશે. કેટલા થશે? 36. હવે સૌથી પહેલી ઘટના છે. ઘટના કઈ છે? ઘટના a બરાબર સરવાળો 12 થાય. સરવાળો શું થાય? 12 થાય. તેની સંભાવના p of a અને p of a નું સૂત્ર p of a બરાબર ઘટના a ના ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામ. શું છે? કુલ પરિણામ. ઘટના a ના ઉદ્ભવતા પરિણામ એટલે સરવાળો 12. સરવાળો 12 થાય તેવો પરિણામ કેટલા હોય? એક જ હોય. કયો હોય? 6 6. બરાબર? બાકી કોઈ પરિણામ ન હોય. જો પરિણામ સરવાળો 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 7 8 9 10 11 અને મોટામાં મોટો 12, બાકી મોટો સરવાળો ના મળે. અને બાકી મોટો 12 સરવાળો એક જ પરિણામ હોય 6 અને 6 બંને પાસા ઉપર 6 6 આવે એટલે કે એક પરિણામ અને છેદમાં કુલ પરિણામ છે આપણી પાસે 36. તો p of a પહેલી સંભાવનાનો જવાબ આપણને મળી ગયો. પહેલી ઘટનાનો જવાબ મળી ગયો 1/36. હવે ઘટના b શું આવે? ઘટના b માં શું છે? ગુણાકાર 12 મળે. શું મળે? ગુણાકાર 12 મળે તેની સંભાવના p of b
અને P of B નું સૂત્ર P of B બરાબર ઘટના B ના ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો ઘટના B ના ઉદ્ભવતા પરિણામ, તો ઘટના B માં ગુણાકાર 12 થાય તેવા પરિણામ કયા? સૌથી પહેલા આવે તમારો 2 6. શું આવે? 2 અને 6. પછી આવે તમારો 3 અને 4. પછી આવે 4 અને 3 અને પછી આવે તમારું 6 અને 2. આ ચાર પરિણામ તમારા એવા છે જેનો ગુણાકાર તમારો 12 મળશે. જુઓ 2 6 12, 3 4 12, 4 3 12, 6 2 12. બાકી કોઈ પરિણામ હશે નહીં. તો કુલ પરિણામ કેટલા થાય? 1 2 3 4. આવા પરિણામ 4 અને કુલ પરિણામ કેટલા? 36. 4 1 4, 4 9 36. 4 4 કેન્સલ. તો P of B નો જવાબ મળે. P of B નો જવાબ મળે આપણને 1/9. આ દાખલો પણ અહીંયા પૂર્ણ થયો. આ દાખલો પણ પૂર્ણ થયો ને આ સેક્શન પણ પૂરો થયો. એટલે કે ગાલા પેપર નંબર 3 નો સેક્શન B અહીંયા પૂર્ણ થયો. બરાબર. હવે નેક્સ્ટ વિડિયોમાં આગળ વધીશું.